राज्य सरकार जे प्रमाणे विकासना दावा करी रही है, परंतु શું ખરેખર રાજ્યમાં એવો વિકાસ થઈ રહ્યો છે? કારણ કે જે વિકાસના વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ઉપરથી કહી શકાય કે જે સરકાર છે વિકાસના દાવાઓ કરી રહી છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આપણે અવારનવાર જોતા હોય છે કે સત્તામાં બેસેલી જે પાર્ટી છે એના નેતાઓ છે વિકાસની વાતો કરતા હોય છે, પરંતુ રાજ્યના જે ખૂણાઓમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પછાત વિસ્તારોમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને વિકાસ તો ન જ કહી શકાય। આવી જ ઘટના ખેડ વિસ્તારમાંથી બની છે, કારણ કે ચોમાસા દરમિયાન ઘેડની જે પરિસ્થિતિ હોય છે, કહેવાય છે કે આખું ઘેડ છે બેટમાં ફેરવાઈ જાય છે, ખેડૂતોનો ઉભો પાક છે તે બરબાદ થઈ જાય છે અને આવી જ ઘટના ઘેડમાં અવારનવાર બને છે, પરંતુ તેનું કોઈ સમસ્યાનું સમાધાન નથી આવતું। રાજ્ય સરકાર યોજના બનાવે છે, વિધાનસભામાં તે અંગે ઘણી બધી ચર્ચાઓ થાય છે, પરંતુ શું એ યોજનાઓ છે તે સામાન્ય જનતા સુધી, ખેડૂતો સુધી પહોંચે છે? અને આ બધી ઘટનાઓ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છે તે અત્યારે પગપાળા યાત્રા કરી રહ્યા છે જે ઘેડ બચાવો અભિયાન અંતર્ગત, અને આ અંતર્ગત તેમની સાથે કહેવાય છે બગસરામાં ભારતીય જનતા પાર્ટીના અમુક મળતિયાઓએ બબાલ કરી હોય તેવા પણ સમાચાર સામે આવ્યા હતા। તેમણે એવો આક્ષેપ કર્યો હતો, પણ આ બધાની વચ્ચે આજે તેમણે ઘેડનો જે ઝૂલતો વિકાસ છે તે બતાવ્યો હતો। ઘેડના ખેડૂતોની વાસ્તવિક વેદના છે તેમણે બતાવી હતી। ઘેડના પાદરડી ગામમાં લોકોએ દેશ આઝાદ થયાના આટલા વર્ષો વીત્યા પછી પણ મોતના જોખમે આ રીતે નદી પસાર કરવી પડતી હોય છે। આપણે રાજ્યના અનેક એવા જિલ્લાઓમાંથી દ્રશ્યો સામે આવે છે કે જ્યાં પ્રસૂતાઓ છે ત્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચી નથી શકતી રસ્તાઓને લીધે। ક્યાંક પાણી ભરાયા છે તો જે કહેવાય છે કે કોઈના મોત થાય છે તો તેમનો મૃતદેહ લઈને લોકોને આમ ખભા પર લઈને જવું પડતું હોય છે। એ સમસ્યાઓ છે, એ વેદનાઓ છે, કેમ સરકારને નથી દેખાતી ને? જો સરકાર તેને ખરેખર વિકાસ કહે છે તો આ સરકારની ખૂબ મોટી કમનસીબીની વાત કહેવાય। ઘેડ વિસ્તારમાં જે નદી પસાર થાય છે અને પસાર થવા માટે 2 વર્ષથી પુલ તૂટી ગયો છે, છતાં પણ કોઈ અધિકારી કે ભાજપના નેતા છે પુલ રિપેર કરવા માટે નથી આવ્યા તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે, મહિલાઓ કરી રહી છે, અને ખાસ આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ પણ કરી રહ્યા છે। તેમણે દ્રશ્યો પણ બતાવવાના પ્રયાસો કર્યા કે જે મહિલાઓ છે તે કઈ રીતે જીવના જોખમે નદી પસાર કરે છે। સૌથી પહેલા દ્રશ્યો પર પણ નજર કરીએ અને પ્રવીણ રામ પણ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। નમસ્કાર મિત્રો, આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું। પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે, નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવર જવર કરવા માટેનો, 2 વર્ષ પહેલા તૂટી ગયો। 2 વર્ષ પહેલા અનેક રજૂઆતો કરી, 2 વર્ષ થઈ ગયા, હજી એ કોઈ બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો। હું તમને લાઈવમાં પાછું આવી ત્યારે એ બ્રિજ બતાવીશ, લાઈવ ચાલુ રહેશે। એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા, કોઈ ન આવ્યું। એ બ્રિજ રિપેર ન થયો, જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો। એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પેલી બાજુ જવા માટે, અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી, પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી, બંને જાળવે એને આવા દોરડા બાંધ્યા અને આવા ટાયરથી એ પેલી બાજુ જાય છે। જીવનું જોખમ કહેવાય, જીવનું જોખમ કહેવાય। અહીંથી ત્યાં જવું, કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવનું જોખમ કહેવાય। છેલ્લા 2 વર્ષથી લોકો આ રીતે આ નદીને ઓળંગે છે, આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે। તંત્રનું પેટમાં પાણી હલતું નથી, મહિલાઓ અહીંથી આ રીતે બેસીને ત્યાં જાય છે। મહિલાઓ, તંત્રનું પેટમાં પાણી હલતું નથી, ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી। આનાથી ખરાબ વ્યવસ્થા પાદરડી ગામની જે ઘટના છે એ લાઈવના માધ્યમથી આગળ જે ટાયર ઉપરથી હું નીકળ્યો તો મને અહીંના સ્થાનિક લોકોએ એવું કીધું કે અમારી મહિલાઓ પણ અહીંયાથી આ જ ટાયર મારફત અહીંયાથી સામે જાય છે। અને એમાંથી એક બેને એવું કીધું કે હું આપને બતાવું અમે કેટલું જીવના જોખમે ત્યાં જઈએ છીએ। લઈ લો, ખેંચી જવા દો, જીવના જોખમે કેટલું જઈએ છીએ। એમણે પોતે એવું કીધું કે અમે કઈ રીતે જઈએ છીએ એ આપને બતાવું। એ બેને એવી પણ વાત કરી કે આમાં જીવનું જોખમ છે, અમે ખડની ભારી લઈને આ રીતે જવું પડે છે, ખડની ભારી લઈને। તો સમજો એમનો પોતાનો વજન, ખડની ભારીનો વજન, અને જો આ તૂટે તો શું હાલત થાય, મહિલાઓની શું હાલત થાય? આ છે આપણા ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ। મહિલા સુરક્ષાની વાત કરતી આ સરકારની અંદર આ સ્થિતિ છે, આ ઘેડની પીડા છે, આ ઘેડની વ્યથા છે,
આ ઘેડની વેદના છે. બેન, આ તમારે રોજ આ રીતે સામેના ખેતરમાં આ રીતે જવું પડે? હા, રોજ. અને તમે ખડની ભારી વાળી વાત કરતા હતા, ખડની ભારી લઈને તમારે જવું, લઈને જાવ તો તમને બીક ન લાગે એમાં પડી જાવ કે? બીક તો લાગે, પણ હવે નો છૂટકે જવું પડે. આ લોકો બ્રિજ અહીંયા જે પુલ હતો એ તૂટ્યો પછી કોઈ આવ્યું જ નથી, નહીં, કોઈ આવ્યું એ રિપેર કરવા કોઈ આવ્યું જ નથી. નહીં. તો તમે જ્યારે જવું હોય ત્યારે આ રીતે બધા મહિલાઓ, છોકરા એકલા નો રહે તો છોકરાને તેડીને જવું પડે. નાના છોકરાને તેડીને તમારે જવું તેડીને જવું પડે. અને ભારીઓ લઈને જવું પડે. ગાડી લઈને જવું પડે. સાહેબ, આનાથી મોટી વેદના કોઈ ન હોઈ શકે. નાના બાળકને તેડીને જવું પડે, ભારી લઈને જવું પડે. નાના બાળકને તેડીને જતા હોય અને જો પડે તો શું હાલત થાય? ક્યાં તમારી માનવતા મરી ગઈ છે? અધિકારીઓ અને ભાજપના નેતાઓ, તમારા દિલમાં માનવતા છે કે મરી ગઈ? તમારે ખાલી પૈસાની જ જરૂર છે કે હું વાત પૈસાથી જ તમારું પેટ ભરાય છે કે શું? આ વાત આખા ગુજરાતમાં આવી કોઈ ઘટના નહીં હોય, આખા ગુજરાતમાં. અને હું તો એમ કહું કે ગુજરાત નહીં, ભારતની અંદર આની નોંધ લેવડાવવી જોઈએ કે આ રીતે ગુજરાતના ખેડૂતો, ગુજરાતની મહિલાઓ અને ગુજરાતના બાળકો આવું જે ભયપૂર્વકનું જીવન જીવી રહ્યા છે, ગમે ત્યારે મોત આવે તો શું કરી રહ્યા છે એનો મારો સવાલ છે. હવે તમને ચેતવણી છે, તાત્કાલિક ધોરણે કરજો, અન્યથા આમાં કોઈ પડી ગયું, કોઈ મહિલા, કોઈ બાળક કે કોઈ ખેડૂત આમાં પડ્યું અને કાંઈ પણ થયું તો તમારે અઘરા દિવસો આવશે, યાદ રાખજો. અને ગુજરાતનો આત્મા હવે જાગવાનો છે. મારી જે ઘેડની વેદનાને ઉજાગર કરવા માટેની જે પદયાત્રા છે એ આજે 11મા દિવસે પાદરડી ગામે પહોંચી છે. પાદરડી ગામની અંદર એક એવી મહત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી નાખી એમ છે, આ ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખી એમ છે. પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો, 2 વર્ષ પહેલાં તૂટ્યો. આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી, છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી, અધિકારી કોઈ આવતું નથી, ભાજપના નેતા આંટો મારવા આવતા નથી. 2 વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંના સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત, જેમ બાપા જે છે એમ ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પસાર કરે છે. નદી પસાર કરે છે આ રીતે જીવના જોખમે. ત્યાં ટાયર તૂટી જાય, આ દોરડું તૂટી જાય કે કાંઈ પણ થાય તો એ સીધે સીધા નદીમાં ખાબકી જાય. માત્ર પુરુષ નહીં, મહિલાઓએ પણ આ રીતે નદી પસાર કરવી પડે છે. તો આ તો ગુજરાતની ભયંકરમાં ભયંકર ઘટના કહેવાય. તંત્ર શું કરે છે? ભાજપના નેતાઓ શું કરે છે? 2 વર્ષથી તમે ક્યાં સૂતા છો? તમને તમામને એક ચેતવણી આપું છું, તાત્કાલિક આ ગુજરાતની પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની આ છે. ગુજરાતની લોકો એવા આત્મા જગાડવાની જરૂર છે. અને તંત્રના અધિકારીઓને કહું છું, ભાજપના નેતાઓને કહું છું, તાત્કાલિક આમાં પુલમાં કામ થવું જોઈએ, અન્યથા તમારી ઓફિસમાં પ્રવીણ રામ મોરે મારવા માટે આવશે, તૈયારી રાખજો. આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ છે એ અવારનવાર કહે છે કે હવે તો ગુજરાતનું આત્મા જાગી જવો જોઈએ, અને લોકો પણ ચીમકી આપી રહ્યા છે કે જો તમે અમારા વિકાસ કામો નહીં કરો, પ્રાથમિક જરૂરિયાતો નહીં સંતોષો તો અમે વિસાવદર વાડી કરીશું. ક્યાંક ને ક્યાંક આ સરકાર સામે ખૂબ મોટો પડકાર છે કે લોકો છે વિસાવદરની ઘટનાઓને લઈને સરકાર સમક્ષ એક ચીમકી ઉચ્ચારે છે કે જો તમે પણ આવો વિકાસ નહીં કરો તો અમે વિસાવદર વાડી કરીશું. આમ પણ 2027ની ચૂંટણી આવી રહી છે, લોકો છે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે, પરિવર્તનના મિજાજમાં પણ દેખાઈ રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.